नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। अंकलेश्वर म्यूनिसिपैलिटी के वार्ड नंबर 2 के उन्नति नगर इलाके में पिछले साल लाखों रुपए की लागत से नई सीवर लाइन बिछाई गई थी। एक साल पूरा होने के बाद भी सीवर लाइन जाम हो गई है, जिससे म्यूनिसिपैलिटी के कामकाज में भ्रष्टाचार पर कई सवाल उठ रहे हैं। मंदिर के पास ही गंदगी फैल रही है, घर में आना जाना मुश्किल हो गया। अगर महामारी फैली तो ये जानलेवा साबित हो सकती है। असहनीय बदबू फैल रही है। इस बारे में चुने हुए सदस्यों को बार बार लिखकर और बोलकर बताया गया, लेकिन ऐसा कोई नहीं जो बोलने में बहरा और लिखने में अंधा हो, जो घमंडी हो, थका हुआ हो या जो लंबे समय से लोगों को गुस्सा दिला रहा हो। जैसे बासी सब्जियों पर पानी डालने से बासी सब्जियां भी ताजी हो जाती है। जो नेता ऐसी धमकियों का आदी हो, उसे रास्ता दिखाने का रास्ता मिल जाएगा, इसलिए वह गंभीर हालात पर ध्यान देने को तैयार नहीं। याद रखना, जिसे तुम्हें चादर दी वह धोखा भी दे सकता है। गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। उन्नति नगરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે તૈયાર છે, વર્ષોથી પાણી ઉભરાતું છે। છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તક અમારે એટલું ઠેકીને આવવું પડે। તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે। હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું। જ્યારે બી વોટ લેવા આવે તારે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી, એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું, તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી। જ્યારે બી જોઉં ને ત્યારે છે ઉન્નતિ નગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટીનું થાય છે ને તઈ રોડ બી બનતા છે, એટલે કોઈ જોવા તક નહીં આવતું। જ્યારે વોટ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે અને પછી આવી રીતે કહે કે તમારું કામ થઈ જશે, પણ અમારું કોઈ જોવા આવતું નહીં। અમારું કોણ બેલી થશે? છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે? કોઈ જોવા તક નહીં આવતું ને। આ માસી છે, આ મારી દેખતા જ આ માસી છે, એ માસી છે ને આટલે હુઈ રહી છે, પણ અત્યારે એમનું એટલું શરીર ભારે છે કે છે ને તે અત્યારે એવી રીતે મોં ડાબીને આટલે હુઈ રહી, કેમ કે ગરમીનો ટાઈમ છે તો હુઈ રહી। પણ એટલી કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી હતી તો તાત્કાલિક છે ને તો ગાડીમાં લઈ જઈને છે ને તો સારવાર હોસ્પિટલે લઈ ગયેલા હતા ને તે છતાં પણ છે ને તો કોઈ જોવા તક આવ્યું નહીં ને આવી રીતે ઉભરાયા કરે। અમે કેટલે તક બેઠીએ। હું તારફળિયા અંકલેશ્વર ઉન્નતિ નગરમાં રહું છું। એટલે વિનય વસાવા આ બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી। ને એ ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું, કે તારી કરવાની ઓકાત નહીં હોય તો અમારી ગલીમાં પગ શું કામ મૂકે? તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે, આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો, કંઈ નહીં। તારી ઓકાત નહીં હોય તો હું કરો તો એ ગાડી આવતો હે, તું એ તારા રૂપિયા આવ્યા હે, લોકોને બંગલો બનાવી દીધો અને આ ભાડેથી આપી દીધો, એ બંગલો બનાવે એ બી ભાડેથી આપી દીધો। ત્યાં ગરીબો સાઈડ જો હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂરનું આવે છે ને લોકો વળી વાતો કરે કે તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે। અમે બહુ મોડે જ કહી દઈએ, લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે। આ લોકો આવે બધું બહારનું પબ્લિક, તે લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહે, આવી ફળિયામાં રહે, લોકોના બંગલાવાળા છે તેમની તરી ગાડી તું એ ચોખ્ખું કરી આપ્યું। અમારી ગરીબ છે, અમારા પતરા છે, એટલે તું આવું રવા દીધું। તો એ ગાડી રહે તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં। ને આમાં છે ને જોવું પડે, ગરીબ સાઈડ બી જોવું પડે ને માલદાર સાઈડ બી જોવું પડે। તેને કહેવાય ઇન્સાન, પછી તમારી જવા પછી ઊંડા ઊભા થઈ જાય આરામનું ખાવા હારું, શું કામનું? ભિખારી જાઓ, તમારી औकात नहीं है तो हम करवा ही गाड़ी आवता है। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।